નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે સાંપ્રત પ્રવાહ આધારિત નિબંધો, જે હાલ કરંટમાં શું થઈ રહ્યું છે તેના આધારિત નિબંધો પૂછાતા હોય તેવા 4 નિબંધો તમારી સમક્ષ લઈને આવ્યો છું અને એની આપણે આજે ચર્ચા કરવાના છે. તો આપણે ચેનલમાં શરૂઆત કરીએ આજના આ સેશનની. ચાલો, પ્રથમ નિબંધ છે શાળા પ્રવેશોત્સવ, જે હમણાં જ થવાનો છે. હજી આપણી પરીક્ષા બાકી છે અને શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તો 2026-27ના જે શાળા પ્રવેશોત્સવ છે તેની આમ તો થીમ જોવા જઈએ તો કન્યા કેળવણી પર આધારિત છે. જો અહીંયા હું તમને મુદ્દા આપું છું, નિબંધો કેમ લખી શકાય, એમાં કઈ વાતોને આવરી શકાય એ વિશે સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે મહેરબાની કરી અને કોઈ એવું ના સમજવું કે આપણે આ પીડીએફ ગોખવાની છે. નો ડાઉટ આજકાલમાં ટેલિગ્રામ શરૂ થઈ જશે, આ પીડીએફ મુકાઈ જશે, તમે જોઈ લેજો, મને કોઈ ઇસ્યુઝ નથી. બટ એવું ના કરતા કે આને ગોખીએ. આપણે આમાંથી આઈડિયાઝ લઈ શકો છો જે તમને ઇમ્પોર્ટન્ટ હોય તે અને કામ લાગશે. ચાલો આપણે શરૂ કરીએ. 4 નિબંધો છે, 1 બાય 1 આપણે શરૂ કરીએ. શાળા પ્રવેશોત્સવ 2026-27 શિક્ષણના ગુણાત્મક પરિવર્તનો નવતર અભિગમ છે. બરાબર. પ્રસ્તાવના: શાળા પ્રવેશોત્સવ એ ગુજરાત સરકારનો એક અત્યંત મહત્વાકાંક્ષી અને સફળ શૈક્ષણિક પ્રકલ્પ છે. વર્ષ 2003થી શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ 100% નામાંકન એટલે કે 100% એનરોલમેન્ટ અને ડ્રોપઆઉટ જે રેશિયો છે એને રેટને ઘટાડવાનો હતો. પરંતુ સમય બદલાતા શિક્ષણની જરૂરિયાતો બદલાઈ છે. 2026-27 જે વર્ષ છે એના શૈક્ષણિક સત્ર અંતર્ગત યોજાનાર પ્રવેશોત્સવ માત્ર ભૌતિક પ્રવેશ પૂરતો મર્યાદિત ન રહેતા, સમજો આને બરાબર જોડી જ દેવાનું છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 ના લક્ષ્યોને સાકાર કરવા તરફ કેન્દ્રિત કરે છે. જો મિત્રો અહીંયા ધ્યાન આપજો, શિક્ષણને લગતો કોઈ પણ નિબંધ પૂછાય, અહીંયા પ્રસ્તાવના પૂર્ણ કરીએ. શિક્ષણને લગતો કોઈ પણ નિબંધ પૂછાય તો એમાં કોઈ પણ પ્રકારે હરીફરીને NEP 2020 લાવવાની જ અને એને એન્ટર કરી જ દેવાની. ઓકે, ચાલો. બદલાતી થીમ અને મુખ્ય પ્રવાહો. વર્તમાન સમયમાં શાળા પ્રવેશોત્સવની થીમ માત્ર બાળકોને શાળાએ લાવવા પૂરતી નથી, પરંતુ તેમને જ્ઞાનસભર અને કૌશલ્યયુક્ત, ફોકસ ઓન ધ વર્ડ, જ્ઞાનસભર અને કૌશલ્યયુક્ત બનાવવાની છે. 2026-27ના આ મહોત્સવમાં નીચેની બાબતો મુખ્ય કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવી છે. બરાબર. ચાલો હવે આપણે આગળ જઈએ. કઈ બાબતો છે? ગુણાત્મક શિક્ષણ છે, ટેકનોલોજી આધારિત શિક્ષણ છે અને ગ્રીન સ્કૂલ કન્સેપ્ટ છે. ફર્સ્ટ છે ગુણાત્મક શિક્ષણ એટલે કે ક્વોલિટી એજ્યુકેશન, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. જો આના પર પણ આજે નિબંધ છે આપણે જોવાના, કારણ કે ગવર્મેન્ટનો ટાર્ગેટ 2026-27માં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે ઘણું બધું કરવાનું છે. દેટ ઇઝ વાય. અને પાયાની સાક્ષરતા અને સંખ્યાગન એટલે કે ફંડામેન્ટલ લિટરસી એન્ડ ન્યુમરસી પર વિશેષ ભાર આપવાનો છે. ટેકનોલોજી પર આધારિત શિક્ષણની અંદર સ્માર્ટ ક્લાસરૂમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રાથમિક પરિચય અને ડિજિટલ સાક્ષરતા. આગળ જોઈએ ગ્રીન સ્કૂલ કન્સેપ્ટ, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને શાળાઓમાં પ્રાકૃતિક વાતાવરણનું નિર્માણ. એટલે આ એના મુખ્ય બિંદુ હતા, થીમ હતી, કેન્દ્ર બિંદુ. શિક્ષણ શાસ્ત્ર એટલે કે પેડાગોજી અને તાર્કિક પાસું. જો એના વિશે ચર્ચા કરીએ તો શિક્ષણ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પ્રવેશોત્સવ એ બાળકનો ઘરના વાતાવરણમાંથી ઔપચારિક શિક્ષણના વાતાવરણમાં થતો મનોવૈજ્ઞાનિક સંક્રાંતિને ઇંગ્લિશમાં ટ્રાન્ઝિશન કહેવાય. સો ઇટ ઇઝ અ ફેઝ ઓફ ટ્રાન્ઝિશન. બ્લૂમની ટેક્સોનોમીના આધારે પ્રવેશોત્સવ બાળકોના જ્ઞાનાત્મક એટલે કે કોન્જિનેટિવ અને ભાવાત્મક એટલે કે એફેક્ટિવ વિકાસ સુદૃઢ કરવા માટેનું પ્રથમ સોપાન બને છે. તે લોકભાગીદારી એટલે કે કોમ્યુનિટી એન્ગેજમેન્ટ અને વાલી શિક્ષક મંડળ, પેરેન્ટ્સ ટીચર જે એપ્ટિટ્યૂડ છે એને મજબૂત બનાવી શિક્ષણને સમાજ કેન્દ્રી બનાવે છે. અને અંતે જો વાત કરીએ તો ટાટ એસ અને ટાટ HS ના ભાવિ શિક્ષકો તરીકે આપણે સમજવું રહ્યું કે પ્રવેશોત્સવ, અહીંયા તમે કોઈ બીજા શબ્દો વાપરી શકો છો. બરાબર. હું જસ્ટ તમને આઈડિયાઝ આપું છું કે આવો નિબંધ પૂછાણો તો એના માટે તૈયાર રહેજો. માત્ર શિક્ષણ, માત્ર કરંટ મુદ્દાઓ, આ કરંટ છે
કરંટ એટલે હાલમાં જે થઈ રહ્યું છે, તો આ કરંટ છે, બરાબર. એ માત્ર 3 દિવસનો ઉત્સવ નથી પ્રવેશોત્સવ, પરંતુ તે શિક્ષણની ગુણવત્તા સુધારવાનું વાર્ષિક મહાવ્રત છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને સમાજના છેવાડાના બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવામાં શાળા પ્રવેશોત્સવ 2026-27 એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારાને સાર્થક કરવા માટે આ ઉત્સવ પાયાની ઈંટ છે. મિત્રો, તમને જણાવજો કે આ 4 જે નિબંધો છે એના કોન્સેપ્ટ તમને કેવા લાગે છે, અને તમને ખૂબ જ ગમ્યા હોય તો તમે કોમેન્ટની અંદર #સેલ્ફ મોટિવેટેડ આવું લખી શકો છો. શું લખશો? #સેલ્ફ મોટિવેટેડ. તમારે કોઈની પાસેથી મોટિવેશન લેવાની જરૂર નથી, તમે પોતે જ સેલ્ફ મોટિવેટેડ થઈ શકો છો. બસ વાંચતા રહો, તૈયારી કરતા રહો, છોડશો નહીં મિત્રો, છેલ્લે સુધી છોડતા નહીં. જોઈએ, નેક્સ્ટ નિબંધ છે આપણો વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ. હમણાં જ હજી માંડ શાંતિ થઈ છે એવું લાગે છે, પણ ખ્યાલ નહીં ક્યાં સુધી શાંતિ રહે, અને તેની શિક્ષણ પર અસરો છે ને. કરંટ, આને મિત્રો કરંટના નિબંધ કહેવાય. NEP 2020 ની આગળ પાછળ ફરતા રહીશું, અને આમાં ક્યાંકથી કાઢી લેશે ને તો ફસાઈ જવાના છે બધા. એટલે ધ્યાન આપજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને મેં તમને કીધું એમ જો ગમ્યો હોય તો # લખવાનું ભૂલતા નહીં, જે મેં હમણાં કીધું તે #સેલ્ફ મોટિવેટેડ. ચાલો આગળ વધીએ, પ્રસ્તાવના વાંચીએ. 21મી સદીના ત્રીજા દાયકામાં વિશ્વ આજે તકનીકી ક્ષેત્રે સર્વોચ્ચ શિખરે છે, પરંતુ તેની સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ એટલે કે જીઓપોલિટિકલ ટેન્શન અને યુદ્ધના વાદળોથી ઘેરાયેલું છે. રશિયા યુક્રેન સંઘર્ષ અને મધ્ય પૂર્વની અશાંતિ જેવી વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિઓએ માત્ર માનવ જીવન કે અર્થતંત્રને જ નહીં, પરંતુ માનવ સભ્યતાના પાયા સમાન શિક્ષણને પણ ઊંડી અને નકારાત્મક અસરો પહોંચાડી છે. આ થઈ ગઈ આપણી પ્રસ્તાવના, બરાબર ને. ચાલો હવે જોઈએ શિક્ષણ પર થતી તાત્કાલિક અને લાંબા ગાળાની અસરો. જોઈએ શું કહેવા માંગે છે. 4 આમ તો મુખ્ય અસરો છે. શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ, વિદ્યાર્થીઓનું વિસ્થાપન અને શરણાર્થી કટોકટી, માનસિક સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક અસર, અને અંતે છે આર્થિક કટોકટી અને બજેટમાં કાપ. બરાબર. જોઈએ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બોમ્બબારો અને હિંસા, જોયું, ક્યારેક આપણી ભૂલ થઈ જાય, ચાલો, હિંસા નો ભોગ બને છે. લાખો બાળકો રાતોરાત શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત થઈ જાય છે. સેકન્ડ છે વિદ્યાર્થીઓનું વિસ્થાપન અને શરણાર્થી કટોકટી. યુદ્ધને કારણે કરોડો પરિવારો પલાયન કરવા મજબૂર બને છે. ભાષાના અવરોધો અને દસ્તાવેજોના અભાવે શરણાર્થી બાળકો માટે અન્ય દેશોમાં શિક્ષણ મેળવવું અત્યંત પડકારજનક બને છે. ભારતીય વિદ્યાર્થીઓ જેઓ તબીબી કે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ ગયા હતા, આપણે અહીંયાથી રશિયા વધારે જાય છે લોકો, પહેલા યુક્રેન પણ જતા હતા, તેમનું ભવિષ્ય આવા સંઘર્ષોને કારણે જોખમાયું છે. માનસિક સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક અસર. તો બ્લૂમના ભાવાત્મક ક્ષેત્રના સિદ્ધાંત મુજબ, અફેક્ટિવ ડોમેઇન મુજબ, ભય અને અસલામતીના વાતાવરણમાં સકારાત્મક શિક્ષણ અશક્ય છે. યુદ્ધનો આઘાત બાળકોની શીખવાની ક્ષમતા અને એકાગ્રતાને કાયમી ધોરણે નુકસાન પહોંચાડે છે. અને છેલ્લે છે વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે મોંઘવારી વધે છે. વિકાસશીલ દેશોએ પોતાના બજેટનો મોટો હિસ્સો સંરક્ષણ પાછળ ખર્ચવો પડે છે, જેના લીધે શિક્ષણ અને સંશોધન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેની ગ્રાન્ટમાં પણ કાપ આવે છે. અને અંતે સાંપ્રત સમયમાં વૈકલ્પિક આશાનું કિરણ. તો આવી વિષમ પરિસ્થિતિમાં ડિજિટલ ટેકનોલોજી, ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એ શિક્ષણની સાતત્યતા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે તે ભૌતિક શિક્ષણનો સંપૂર્ણ વિકલ્પ બની શકતું નથી. અને ઉપસંહાર છે, આમાં તમે તમારા શબ્દોમાં મજા આવે તો લખી શકો છો. TAT-S અને TAT-HS ના ભાવિ શિક્ષકો તરીકે આપણે એ સમજવું અનિવાર્ય છે કે શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ તે વસુદેવ કુટુંબકમ અને વૈશ્વિક શાંતિનું સાધન છે. ભારત અને વિદેશ બે ભેગા કરી દીધા. ચાલો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 પણ નાગરિકોમાં વૈશ્વિક મૂલ્યોના સિંચન પર ભાર મૂકે છે. યુદ્ધ ભલે સરહદો પાર લડાતું હોય, પરંતુ તેની સૌથી મોટી કાયમત આવનારી પેઢી પોતાના શિક્ષણ અને ભવિષ્ય દ્વારા ચૂકવે છે. તેથી જ વિશ્વ શાંતિ એ જ સમૃદ્ધ શિક્ષણની પ્રથમ શરત છે. બરાબર, કેવું લાગ્યું છે જરા જણાવજો.
અને આપણું હેશટેગ ગમતું હોય તો મૂકી દેવાની, તરત જ છૂટ છે, હમણાં જ મૂકી દો. ચાલો આગળ વધીએ. થર્ડ છે નિબંધ આપણો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ છે ને, ગુજરાત સરકારનું જે શિક્ષણનું નવતર મિશન છે, આપણે એને એક શિખર પર પહોંચવાનું છે, તો ચાલો આપણે એમાં સહભાગી બનીએ. પ્રસ્તાવના છે ગુજરાત સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માળખાકીય અને ગુણાત્મક પરિવર્તન માટે શરૂ કરાયેલો મહત્વકાંક્ષી પ્રકલ્પ એટલે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. વર્લ્ડ બેંકના સહયોગથી કાર્યરત આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રાજ્યની શાળાઓને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ કરી ખાનગી શાળાઓ સમક્ષ કે તેનાથી પણ ઉત્કૃષ્ટ શિક્ષણ આપવાનો છે. સાંપ્રત સમયમાં આ મિશન ગુજરાતના શૈક્ષણિક પરિદ્રશ્યને બદલવામાં પાયાનો પથ્થર સાબિત થઈ રહ્યું છે. બરાબર, આ હતી પ્રસ્તાવના. મિત્રો હું જોઉં છું કે આપણા વ્યૂઝ કદાચ 1500, 2000, 2500, 3000, 4000 પહોંચે છે. સમટાઈમ્સ ઇટ ગોઝ ટુ 6000, બટ લાઇક્સ એટલી બધી નથી આવતી. તો મારી રિક્વેસ્ટ છે, તમને જો ગમે છે, તમે જુઓ છો તો પ્લીઝ લાઇક પણ આપતા જાઓ. આઈ ડિઝર્વ દેટ, તો આપજો, બાકી ન આપતા. બરાબર, ચાલો મુખ્ય પાસા અને અસરો, અને સાથે સાથે મેં કીધું એ કોમેન્ટ્સની અંદર આ હેશટેગ સેલ્ફ મોટિવેટેડ આપવાનું ભૂલાય નહીં. બરાબર ને, જો તમને ગમ્યું જ હોય, તમે જોવો છો ઇન ધ સેન્સ તમને ગમે છે, તો પછી કેમ વાંધો છે. ચાલો માળખાકીય અને તકનીકી ક્રાંતિ મુખ્ય પાસા છે. આ યોજના અંતર્ગત હજારો નવીન ક્લાસરૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5G કનેક્ટિવિટી સાથે શાળાઓને જોડીને ડિજિટલ શિક્ષણને અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે. બીજું છે ગુણવત્તાસભર શિક્ષણ અને મૂલ્યાંકન. વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSKના રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી, પ્રગતિ અને શિક્ષકોના અધ્યાપન કાર્યોનું સચોટ મૂલ્યાંકન થાય છે. શિક્ષણ શાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વ. બ્લૂમની ટેક્સોનોમીના ઉપાયોજન એટલે કે એપ્લિકેશન અને સર્જન એટલે કે ક્રિએશનના સિદ્ધાંત મુજબ અહીં માત્ર ગોખણપટ્ટીને સ્થાન નથી, પરંતુ વિદ્યાર્થીઓ પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન મેળવે તે છે. તે NEP 2020ના કૌશલ્ય આધારિત શિક્ષણના લક્ષ્યને પૂર્ણ કરે છે. અને અંતે ઉપસંહાર છે શિક્ષકો તરીકે આપણા માટે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ એ માત્ર ભૌતિક સુવિધા નથી, પરંતુ આપણા સ્કોપ અને અધ્યાપન પદ્ધતિને વૈશ્વિક બનાવવાની તક છે. ગ્રામીણ અને ગરીબ વર્ગના બાળકોને પણ ઉચ્ચ સ્તરનું ડિજિટલ શિક્ષણ આપીને આ મિશન સમાનતા અને સર્વસમાવેશી શિક્ષણના બંધારણીય ધ્યેયને સાર્થક કરી રહ્યું છે. અને આજના લેક્ચરનો આ છેલ્લો નિબંધ છે ક્લાઇમેટ ચેન્જ અને પદાર્થ પ્રદૂષણ, પર્યાવરણ પ્રદૂષણ પણ અહીંયા લખી શકાય. બરાબર, પર્યાવરણ પ્રદૂષણ પણ અહીંયા લખી શકાય. શાળા સ્તરે પર્યાવરણીય કેળવણી. આગળ વધીએ. પ્રસ્તાવના. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અનિયમિત ઋતુચક્ર, ગ્લોબલ વોર્મિંગ અને અતિશય ગરમી એટલે કે હીટવેવ્સ જેવી આબોહવા પરિવર્તનની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. પદાર્થ પ્રદૂષણ, જેને આપણે કહીશું પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટ, એ માનવ અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આ વૈશ્વિક કટોકટીના ઉકેલ માટે માત્ર કાયદા પૂરતા નથી, પરંતુ શાળા સ્તરેથી જ આપણી આવનારી પેઢીને પર્યાવરણીય કેળવણી આપવી એ આજના સમયની સૌથી મોટી માંગ છે. તો શિક્ષક અને શિક્ષણની ભૂમિકા જોઈએ એમાં, અને સાંપ્રત પ્રવાહની ચર્ચા કરીએ. તો મૂલ્યનિષ્ઠ પર્યાવરણ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ પર્યાવરણીય સભાનતાને અભ્યાસક્રમનો અભિન્ન હિસ્સો બનાવવામાં આવી રહી છે. શાળા સ્તરે પર્યાવરણ શિક્ષણ માત્ર પુસ્તકીય ન રહેતા પ્રકૃતિ સાથેના જોડાણ દ્વારા પણ આપવું જરૂરી છે. અને અહીંયા મિત્રો તમે ધોરણ 6નું ઉદાહરણ ટાંકી શકો છો. તમે ધોરણ 6ની વિજ્ઞાન અથવા તો ધોરણ 6નું સમાજની એક વખત પ્રિફર કરજો. એમાં પર્યાવરણને લગતા ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે જે તમે અહીંયા ઉમેરી શકો છો. શાળાઓમાં ઇકો ક્લબ અને પ્રવૃત્તિઓ. શાળાઓમાં વૃક્ષારોપણ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ જેવા અભિયાનો દ્વારા વિદ્યાર્થીઓમાં લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ LIFE છે, અહીંયા જોજો, LIFE નો ફૂલ ફોર્મ અહીંયા લખ્યું છે, લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ ના વૈશ્વિક અભિગમનું સિંચન કરી શકાય છે. અને લાઈફને જોજો, L કેપિટલ છે, I સ્મોલ છે, F અને E અગેન કેપિટલ છે.
વર્તણૂકમાં પરિવર્તન એટલે કે બિહેવિયરલ ચેન્જ. શિક્ષણશાસ્ત્રના ભાવનાત્મક ક્ષેત્ર અફેક્ટિવ ડોમેન મુજબ જ્યારે બાળક નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનશે ત્યારે જ મોટો થઈને કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશે. અને અંતે ઉપસંહાર. ટાટ એસ અને એચએસના શિક્ષકો તરીકે આપણી જવાબદારી માત્ર વિષય ભણાવવાની જ નથી, પરંતુ પૃથ્વીના રક્ષણ માટે સભાન નાગરિકો તૈયાર કરવાની છે. શાળા સ્તરે અપાતી સાચી પર્યાવરણીય કેળવણી જ ભવિષ્યમાં ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને સિદ્ધ કરી શકશે. જો આજે શાળાના વર્ગખંડમાંથી પર્યાવરણ બચાવવાના સંસ્કારો અપાશે તો જ આવતીકાલનું વિશ્વ સુરક્ષિત રહેશે. સાથે સાથે અહીંયા તમારે હમણાં જે રિસેન્ટલી અલનીનો નીકળ્યું છે, સમુદ્રની જે વાતો ચાલે તો તમે ન્યૂઝમાં જોતા હશો, એ અલનીનો પણ તમે અહીંયા ઉમેરી શકો છો. બરાબર મિત્રો, તો બસ આજનો લેક્ચર, આજનું સેશન આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને તમને વિડીયો કેવો લાગ્યો છે એના માટે માત્ર તમારે કોમેન્ટની અંદર સેલ્ફ મોટિવેટેડ આટલું લખી દેવાનું છે. બરાબર છે? બસ હું સમજી જઈશ કે તમને મારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. તમે સ્ક્રીનશોટ પોઝ કરી અને લઈ લેજો. જેવું ટેલિગ્રામ